ક્યાંથી? અમદાવાદ. ધુવાડા મારી માથે આવે, મજા ના આવે મને. નહીં આવે તો નહીં આવે. બસ એને આમ સાઈડમાં નાખો. સામે જો અત્યારે જ ઊભી કરી છે. 10-15 મિનિટ જેવું શું છે. આ ગાડી જોઈને તમે મને કહી દો કે કોણ મહેમાન આવ્યું છે આપણા ઘરે. GJ1નું પાર્સિંગ છે ને આ કલરની ક્રેટા છે. મોટી મધરને મોટો ભાઈ દો છે, નાની મધર નાનો ભાઈ દો છે. વાહ ભાઈ વાહ. તો ખાઈ લે ભાઈ, કોઈ તને ના નહીં કરતું. તો જે આ ગૌશાળાની હિસ્ટ્રીની અંદર પહેલું લાઈવ મિલ્કિંગ એવું હશે કે ગાયને ગાભ 9 મહિનાનો હશે, કાં 9 મહિના થવા આવ્યા હશે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોરથી ને લીમડે બેઠા કરી છે. આપણે ભાઈબંધ બેઠા છે, બીડી ખેંચે છે. કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રોજી કેમ છે આપણી? રોજીને સારો છે, સુધારો એમ ને, સુધારો લાવવાનો છે. ઠેઠ અમદાવાદથી આવી છે. ક્યાંથી? વાહ. હે? ક્યાંથી? અમદાવાદ. ધુવાડા મારી માથે આવે, મજા ના આવે મને. નહીં આવે તો નહીં આવે. બસ એને આમ સાઈડમાં નાખો. બાકી થોડી વાર અહીંયા ભાઈબંધને આપણે બંને બેસીએ અહીંયા અને પછી જાય આપણે રોજી ચેક કરવા માટે. ટોરા ઉઠલી ગયા છે, પાવડર નાખવાનું કામ ચાલુ છે. અને પછી જ્યારે રોજીને ટ્રીટમેન્ટ થાય ત્યારે આપણે ત્યાં જઈએ એને ચેક કરીએ એકવાર. અને બાકી કાંઈ નવું હશે તો એ જોશું. નહીં આજે છે કન્ફર્મ છે આપણે પૂનમને અને આપણી પ્રેમવતીને બંને મા દીકરીને ભરવા જવાની છે. શું હોય પણ એ બપોર પછી ભરવા જવાનું છે. તો એ બધું આગળ આપણે જોશું. એકવારનું સવારનું બધું અહીંયાનું કામ ઓકે કરીએ. તો ICU વોર્ડમાં પાવડર નાખવાનું કામ થઈ ગયું એકદમ ઓકે. અને રોજીને આજે છે ઇન્જેક્શન નથી આપ્યા, આજે ખાલી એને ઓરલી ટોનિક પાયું છે, જે આપણે રોજ પાઈએ છે તે. સામે જો અત્યારે જ ઊભી કરી છે. 10-15 મિનિટ જેવું શું છે. એટલે પગ આમ લેડવીને ઊભી છે. માનો કે આમ પગ ઉપર વજન નહીં લેતી, પણ થોડી વારની અંદર જ થોડું આમ કમ્ફર્ટેબલ થશે ને, પગ ફ્રી થશે પછી એને પગ ઉપર એ વજન લેશે ને ત્યારે આપણે એકવાર ચેક કરી જઈશું પાછા. બાકી અત્યારે તો એકદમ ઓકે છે. આમ ઘોડી ઉપર અત્યારે તો ઊભી છે. બાકી જે કાંઈ અત્યારની ટ્રીટમેન્ટ હતી થઈ ગઈ એકદમ ઓકે. અને બાકી આ બધા ફરે છે, અમુક ખાય છે, નીણ કરવાની બાકી છે. એટલે નીણ થશે પછી બધા વ્યવસ્થિત ખાશે. અને હવે જાય આપણે થોડી વાર બારે. અને જે આપણી લંપી સ્કિન ડિસીઝનું વેક્સિન ચાલુ છે એ પણ આજે ડીપા આપણો છે આ સામેનો વાળો છે ને એ ડીપાની અંદર આજે કરવાનું છે. જો બધા માણસોને ફ્રી હશે તો એ કામ કરશું. અને જ્યારે પગ માંડશે રોજી ત્યારે એને ચેક કરવા આવશું. અને પછી તો આપણે બપોર પછી પ્રેમવતીને પૂનમને ભરવા જાશું. એ બધું કામ આજે જોશું. તો મિત્રો અત્યારે વાગે છે બપોરના 2 અને પાંજરાપોરથી આપણે વહેલા નીકળી ગયા હતા અને અત્યારે પહોંચ્યા છે આપણે ઘરે. ગાયો જો સરસ રીતે મવડી ખાય છે. અને સામે જો આ ગાડી જોઈને તમે મને કહી દો કે કોણ મહેમાન આવ્યું છે આપણા ઘરે. GJ1નું પાર્સિંગ છે ને આ કલરની ક્રેટા છે. એમ તો કેમ કહું કે કોણ આવ્યું છે, પણ કાંઈ વાંધો નહીં. હમણાં હું તમને જણાવું કોણ આવ્યું છે કે કહી દઉં. જમવા બેઠા છે મહેમાન જયરામભાઈ દેસાઈની લોકો આવ્યા છે આપણા ઘરે, મહેશભાઈના ઘરે. બરાબર, આપણું ઘરે મહેશભાઈનું આપણે પાર્ટનરમાં છે ને એટલા માટે. તો એ લોકો જમવા બેઠા છે ને આ એની ગાડી પડી છે અહીંયા. તો જમી લઈ પછી આપણે એને મળીએ. અચાનક આવી ગયા 2-3-4-5 દિવસથી તો સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ. પણ અત્યારે તો મને ખબર હતી કે આવવાના છે, પણ મને એવું હતું કે સાંજના આવવાના છે, જેમ આપણે સત્તાભાઈને ત્યાં મળવા જઈએ એમ. પણ આજે તો બપોરે જ પહોંચી આવ્યા છે. તો બસ એને જમી લેવા દે, જમી લઈ પછી આપણે વાતચીત કરીએ. કારણ કે આજથી 2 મહિના પહેલાં આવ્યા હતા, એક્ઝેક્ટ 1-2 તારીખના, કે જ્યારે આપણી ગાયો હજી બીમાર જ પડી હતી ત્યારે આવ્યા હતા. અને રાતે આપણે મળ્યા હતા, તમને ખબર હશે. એના પછી 2 મહિના પછી આજે આવ્યા છે. તો બસ થોડી વારની અંદર આપણે એને મળીએ. તો આપણે ઘરે જમીને જયરામભાઈને મળવાનું હતું, પણ એમાં શું થયું ખબર, આપણે જ્યારે પહોંચ્યા ને ત્યારે એ જમવા બેઠા હતા અને આપણે જમી લીધા ત્યાં એ હોઈ ગયા. એટલા માટે હવે ફરી અહીંયાથી ઘરે જઈશું ત્યારે જોશું. બાકી અત્યારે પાંજરાપોર છે અને પાંજરાપોર પાલાભાઈ ને વાલાભાઈ ગાય દોહે છે. અને હમણાં આપણે થોડી વારની અંદર જ લાડાને બહાર ખાણ ખાવા માટે બોલાવશું અને ત્યારે આપણે એને જોશું. 2-3 દિવસ પહેલાં આપણે જોયો તો પણ વિડીયો છે ઉતર્યો નહોતો, એટલા માટે આજે સ્પેશિયલ વરી તમને વિડીયો બનાવવા માટે જ હું અત્યારે રાહ જોઈને ઊભો છું. જો ઝપટો કરો, ઝપટો એલા ભલા. તો હું કેમ ધીમે ધીમે દો છો? હે પગાર કટ થઈ જાય તારો ભાઈ, એમ સ્પીડ કરે. ક્યાં ભાણે? ક્યાં ભાણે? તો હજી ફરે રહ્યો એમને. કેટલું આવે અંદરથી? બસ. તમે ઝપટો કરો. પછી આપણે લાડાને જોવાનું છે ને લાડાને જોઈને પછી ગાભણીયામાં વેક્સિન કરવાનું છે. 2 કામ બાકી છે આજે. હો હા તો પાડો બેમાંથી એક. હા બસ એમ, બસ ઓકે રિપોર્ટ હોય તો બસ. તો બસ હજી આપણે અહીંયા ઊભા હતા ને ત્યાં છે મોટી મધર નાની મધર બંનેની એક સાથે દોવાઈ ચાલુ થઈ છે. અને એક મોટી મધરને મોટો ભાઈ દોવે છે, નાની મધર નાનો ભાઈ દોવે છે. વાહ ભાઈ વાહ, જબરદસ્ત. લ્યો કેટલું દૂધ છે બેયમાં? હે હા જો બધો સંઘ નીકળ્યો આખો આમ એના પિંજરામાં જશે, કારણ કે એના પિંજરાની અંદર કામ ચાલુ છે. એટલે સંઘ કહેવાય ને, આને સંઘ જ કહેવાય. શું કહેવાય? હે એક વાડામાંથી બીજા વાડામાં. ઓમ માણસ છે દ્વારકા જતા હોય, કોઈ રામાપીર જાય
એમાં એક વાડાની અંદરથી બીજા વાડામાં જાય પછી છે તો સંગ જ ઈ. બાકી જો એક 2 કોપી છે ને વગા 2 કોપીઓ આને ક્યાં વાસુડવાનું એમ છે મજા ના આવી એને હા કેમ ભડકી જો આપણાથી ભડક્યા ભાગો અહીંયાથી તો આપણે નાની મધર ને મોટી મધર બંનેની દવાઈ જોતા હતા ને પછી આપણાથી થોડી ભડકી એટલે આપણે ત્યાં નીકળી ગયા હતા ને હવે છે એ લાડા સાહેબ આવી ગયા છે જુઓ ખોર ખાય છે ક્યાં લાકડી ક્યાં ટકારું એક ત્યાં ભર્યું છે એક અહીંયા ભર્યું છે જે એને ખાવું હોય છૂટ બાજુમાં વાઘેશ ગાયની દવાઈ કરે છે કડાણે હતી પણ ખાઈ લે ભાઈ કોઈ તને ના નહીં કરતું 3-4 દિવસ થયા નહીં અને ખોર ઉપર છોડો હોય ને એમ 6-7 દી થઈ ગયા તો જ બરોબર થઈ ગયો એટલે આવી ધોકો ક્યાં લઈએ કેનો હે એમ સાચી વાત કેમ લાગે સરસ લાગે છે ને 10 કેટલા નંબર 10 કેટલા નંબર દે આને 10 માંથી 10 કે એમ 10 હે હું તો 20 દઈ દઉં એમ ને 10 માંથી હો વારે વાહ જો 2-3 દિવસ પહેલા પણ આવી જ રીતે મેં આનો વિડીયો ઉતાર્યો હતો પણ ત્યારે શું થયું ખબર કે વિડીયો ડિલીટ થઈ ગયો કોઈ કારણોસર સમજ્યા ને એટલે આજે વળી આપણે સ્પેશિયલ અહીંયા જો સામે જ બેઠા કે ક્યારે લાડો બારે આવે હે હા ક્યારે લાડો બારે આવે ને આપણે જોઈએ કોટીઓ હોય એને બદલાવવું પડશે નવું નાખી દે કોટીઓ લઈ આવ્યા ને જે હમણાં કામ છે કોટી બનાવવા દીધું રવિચનગર પારા 2-3 ભાંગી નાખ્યા લાગે નહીં અહીંયાના જો હાલો તો હવે તો એને તો ખાઈ લેવા દઈએ આપણે ખોર ગરમા ગરમ અને આપણે પછી વેક્સિનનું કામ હવે ચાલુ કરશું તો આપણે પાંજરાપોળ લાસ્ટમાં છે આપણે લાડાને જોયો હતો જે ખોર ખાતો હતો એના પછી આપણે ફટાફટ આવ્યા ક્યાં ખબર ઘરે કે જેરામભાઈને મળી લે આ તો શું થયું હું આવ્યો પાંજરાપોળથી બપોરે પાંજરાપોળ નહીં પણ કામ પતાવીને આવ્યા વિઝિટનું બધું તો જેરામભાઈને જમવા બેઠા હતા પછી હું જમવા બેઠો ને ભાઈ હું જમીને ત્યાં આવ્યો તો એ સુઈ ગયા મેં કીધું હવે 5 વાગે મળશું તો હું અહીંયા વળી આવ્યા ક્યાં એ ખેંગાર પર સતાભાઈને હાલ્યા ગયા કેમ તમે રોક્યા અહીં ભાઈ અહીંયા લેવો ક્યાં ચીકુ બોલાવ એને બધાને વિલોગમાં આવવું છે તો મેં કીધું હાલો વિલોગમાં લઈ લે બાકી આજે છે આને ધમોડને હે ધમોડ નહીં હો ધમોડને નવું કોટિયું પહેરાવ્યું જો કાં દેખાય મહેશ એમને એમ પૂછા કરે કે આ કોટિયું સારું લાગે કે સામે જો લાખીને પહેરાવેલું છે એ સારું લાગે આ સારું લાગે નહીં હે બોલો હું કોમેન્ટ કરવાનું કહો એ કે કોમેન્ટ કરજો આ સારું લાગે કે આ સારું લાગે લાખીવાળું સારું લાગે કારણ કે એના પારા નનકા છે અને જે બે પારા વચ્ચે જે ગેપ રહ્યો ને જો આ ગેપ મતલબ ગેપ તો નહીં પણ જે ગાંઠ કહેવાય ને એ સિંગલ ગાંઠ છે એટલે એ વધારે સારું લાગે બરાબર ને ચીકુ તને કયું ગમે ફટાફટ બોલ ફટાફટ હોય એટલી વાર ના હોય આ લાલ કોટી નવું બાંધ્યું સારું લાગે કે એવું લાખીને બાંધ્યું એ સારું લાગે લાખીને ભાઈ મસ્ત છે એવા બનાવી નાખજો અને બાકી જયરામભાઈ તો અત્યારે મળ્યા નહીં જવાનું છે અત્યારે લગે સત્તાભાઈ ને હજી એમ તો સાન જ છો આપણે ગયો નહીં મળ્યાનું હજી સાંજે જો કદાચ મેળ પડી જાય તો આપણે ત્યાં જાશું બાકી હાલો અત્યારે હવે જાય આપણે આપણી ગૌશાળાએ અને ત્યાં જઈને જોઈએ ક્યાં કામ પહોંચ્યું આપણા ઘરેથી પહોંચી ગયા અહીંયા આપણી ગૌશાળાએ આવ્યા ને તો ગૌશાળાએ લોકો ઘરે ગયા તો જયરામભાઈ ક્યાંય ના મળે અને અહીંયા હર્ષદભાઈ ના મળે તો કરવું શું કયો કેમ થયું કાંઈ સમજાણું નહીં આજ તો બાકી જો અહીંયા ફરે છે આપણી મધુ છૂટી એમને હવે મધુ ઊભી થઈ જાય છે એટલે કોઈ ચિંતા છે નહીં સ્પ્રે બ્રે લગાવેલો છે માખી હેરાન ના કરે બાકી બધા ઢીંગલાઓ છે એ બધા જો અહીંયા ધૂણો ચાલુ છે અને બધા હવા લઈને વાહ 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 કેવું લોહી કૂદે છે વાહ રે વાહ બાકી બધા શાંતિથી બેઠા છે ને અમુક ઊભા છે ને આટા ફેરા મારે છે ધૂણો ચાલુ છે બાકી અહીંયા જે નવા મેમ્બર આવ્યા છે નામ તો એનું કાંઈ છે નહીં એ પણ ડાયરેક્ટ જો સીધા જારના ઢગલા ઉપર જો ખાય છે એમને કારણ કે મેં તમને કાલે જ વાત કરી કે અઠવાડિયું 10-15 દિવસે એમને એમ ખાશે ને ત્યારે એનું થોડુંક મેળે આવશે ધીમે ધીમે આપણે છે એને લોહી ઉપર ચડાવશું બાકી જો ઉ ફેમિલી ત્યાં બેઠી છે ને આ અહીંયા ફરે છે આ બંનેનું જે આમ મિક્સ થયું નહીં લાગતું આ બંને કેમ આમ છે
આપણે છે ને એક આમ શું કહેવાય કે ગૌશાળાની હિસ્ટ્રી છે ને, તમે અત્યાર સુધી ગૌશાળામાં જોયું હશે ને, બધા લાઈવ મિલ્કિંગને જોયા હશે, પણ આપણે છે એક યુનિક લાઈવ મિલ્કિંગ કરવાનું છે. અને કેવું ખબર કે આપણી જે મેઘલ રહી ને, આપણી મેઘલ એને આ 6 તારીખ, આજે કેમ આજે 1 તારીખ થઈ, 1 તારીખ થઈ, એમ 6 તારીખે આપણી મેઘલને છે 9 મહિનાનો ગાભ પૂર્ણ થઈ જશે. કેટલો? 9 મહિનાનો ગાભ પૂર્ણ થઈ જશે. અને આપણે એનું ચેતનભાઈ વાત કરતા હતા કે કાલે અથવા તો જ્યારે આ 2-3 દિવસમાં સમય મળે ત્યારે, બરાબર, કારણ કે એના ગ્રુપની અંદર જે ગાયોના ગ્રુપ હોય એમાં કાંઈક વાતચીત થઈ હશે કે જે આપણી મેઘલ છે ને એ SAGના જે 57 નંબર કહેવાય ને, 157 નંબર એની છે, બરાબર. અને એમાં દૂધ નથી ને આમ નથી કે કાંઈ કોન્ટ્રોવર્સી થઈ હશે, એટલે બધાને બતાવવાનું છે. ક્યાં ખબર, આ તો જે આ ગૌશાળાની હિસ્ટ્રીની અંદર પહેલું લાઈવ મિલ્કિંગ એવું હશે કે ગાયને ગાભ 9 મહિનાનો હશે, કાં 9 મહિના થવા આવ્યા હશે, એવું લાઈવ મિલ્કિંગ કરવાનું છે આપણે. એ 1-2 દિવસમાં તમને જોવા મળશે આપણી મેઘલનું લાઈવ મિલ્કિંગ, કે એને 9 મહિના થઈ ગયા કાં થવા આવ્યા અને અત્યારે છે એમાં કેટલું દૂધ છે એ આપણે તમને બતાવશું, બરાબર. એ 1-2 દિવસમાં જ તમને જોવા મળશે આપણી મેઘલનું લાઈવ મિલ્કિંગ, એ પણ 9 મહિને, બરાબર ને. ગૌશાળાની હિસ્ટ્રીમાં ક્યારેય સાંભળ્યું છે તમે એવું? પણ હવે જોવા મળશે, સાંભળ્યું ને, જોવા મળશે. બાકી તો ગૌશાળાએ બીજું કાંઈ કામ રહેતું નથી. હવે આપણે જઈશું ઘરે, અને ચેતનભાઈ, હર્ષદભાઈ બધા આવે ત્યારે નક્કી થશે કે આપણે ખેંગાર પર સત્તાભાઈને ત્યાં બેસવા જવાનું છે કે નહીં. હું કેમ આવે છે નવા મેમ્બર પાછળ કે પાણીની તરસ લાગી છે? હાલો તો એ મધુ અને નવા મેમ્બર બંને તો આઝાદ છે અહીંયા. જ્યારે પાણી પીવું હશે ત્યારે અહીંયા આવી જશે, ખાવું હશે ત્યારે ઢગલો ખુલ્લો છે, અહીંયા ખાણાઈ બનાવેલું છે, એને જે ખાવું પીવું હોય તે. બાકી લાઇટ ને બધું ચાલુ છે, એ બધી કરી નાખી બંધ આપણે, અને પછી જાય હવે ઘરે. અને આગળ હું તમને જણાવું કે કેમ જવાનું થાય છે કે નહીં. મિત્રો, આપણે આપણી ગૌશાળાએથી પછી આવ્યા હતા ઘરે જમી, અને પછી હું, ચેતનભાઈ, મહેશભાઈ, હર્ષદભાઈ અમે બધા ગયા હતા ખેંગાર પર જેરામભાઈને ત્યાં. અને આપણે મતલબ જેરામભાઈને ત્યાં શું, સત્તાભાઈને ત્યાં જેરામભાઈને બધા બેઠા હતા ને એવું બધું હતું. અને અત્યારે વાગે છે રાતના 1, અત્યારે રિટર્ન આવ્યા છે. ત્યાં તો બધા ઘણા બધા મિત્રો હતા, એટલે કાંઈ વિડીયો બનાવવાનો સમય કે કાંઈ મળ્યું જ નહોતું. અને હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. જેરામભાઈ નેક્સ્ટ ટાઈમ ક્યારેક આવશે ત્યારે મળશું.